Good morning dear students, myself Jigna Patel, teacher of Modern English High School. તો બાળકો આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં લેસન નંબર 6 બતક અને અથવા પણ હંસનો અભ્યાસ કરીશું. તો અહીંયા પહેલે ગીતડું આપેલું છે તો જોઈએ આપણે. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. તો બાળકો હવે એની સમજૂતી જોઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું. ઊંચા ઊંચા એટલે ખૂબ ઊંચે સુધી વિસ્તરેલા. ડુંગર એટલે પહાડ પર્વત ઉપર ચડશું. ઊંડી ઊંડી ખીણ ઉતરશું. ઊંડી એટલે જમીનમાં નીચે સુધી ગયેલી ખીણ, અને બે પર્વતો વચ્ચે આવેલું કંઈ ખાઈ જેવો ભાગ તેને શું કહેવાય છે? ખીણ. તો ઊંડી ઊંડી ખીણ ઉતરશું. વહેતા જળમાં નાશું તરશું. વહેતા જળ એટલે કે તમે બાળકો નદીઓનું પાણી કલકલ કરતું જોયું છે? એ જળ એટલે કે પાણી. એ વહેતા નદીના પાણીમાં આપણે નાશું તરશું. હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે લીલોતરી, આ લીલાછમ બગીચામાં આપણે હરશું અને ફરશું. પંખી સાથે કલરવ કરશું. પંખી એટલે પક્ષીઓ, બર્ડ, સાથે કલરવ એટલે અવાજ. આપણે પંખીઓ જ્યારે અવાજ કરશે, કલરવ કરશે, તો આપણે પણ સાથે કલરવ કરીશું. મીઠા તડકે અમે મલકશું. મીઠા એટલે કે મધુર, સ્વીટ. તડકો એટલે કે સૂર્યના તાપમાં આપણે મલકશું એટલે આનંદ કરીશું, મજા કરીશું. મીઠા મધુર સૂર્યના તાપમાં આપણે આનંદ કરીશું. રેશમિયા રેતીમાં ઢળશું. રેશમિયા એટલે કે શુંવાળા, સોફ્ટ. રેતીમાં કે તમે ઢળશું એટલે કે આડોટશું. તમે પણ બાળકો તમારા મિત્રોને જોયા હશે રેતીમાં આડોટતા. તમે પણ રેતીમાં આડોટ્યા હશો. કેવી મજા આવે છે. મોજાને મસ્તીથી મળશું. મોજા એટલે કે દરિયામાં જે મોજા આવે છે તમે જોયા છે. એટલે મસ્તીથી એટલે આનંદથી એને આપણે મળશું. તો બાળકો તમારે આ ગીત ગુજરાતી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે અને લર્ન પણ કરવાનું છે. બાળકોએ આ પિક્ચર આપેલું છે બાજુમાં, તે શાનું પિક્ચર હશે? કે બે હાથી આપેલા છે, ઉપર મહાવત બેસેલા છે અને એની સૂંઢમાં એક બાળક બેસેલું છે અને એને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. તો બાળકો આ તમારે આ ગીત ગુજરાતી નોટબુકમાં 1 ટાઈમ સુંદર અક્ષરે લખવાનું છે અને લર્ન પણ કરવાનું છે. થેન્ક યુ.